ગાઈઝ મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. વિડીયોની શરૂઆત મારા પતિદેવે કરી છે. જો હાથમાં ફોન રાખીને કેવો એ વિડીયો ઉતારવાની ટ્રાય કરે છે, પણ કઈ બહુ ભેગું છું નહીં. અને ત્યાં જ આવી ગયા અમારી ઘરે મહેમાન, મારા જેઠના છોકરા, મારા નણંદની ભાણકી, મારા મોટા સાસુ બધા આવ્યા હતા. અને વિડીયો ઉતારવા પરાણે મને વિડીયો ઉતાર્યો છે. અને બધા માટે જો મારા પતિદેવ લઈ આવ્યા નાસ્તો, તો બધા નાસ્તો કરવા બેસી ગયા. વડાપાવ, દાબેલી ને સેન્ડવીચ ને તાવીજા બધા નાસ્તો પેટ પૂજા કરીને અમારે જવાનું હતું બહાર. ક્યાં? શોપિંગ કરવા માટે. આ બધાને શોપિંગ કરવાની હતી, આપણે જોડે જવાનું હતું. તો જો એ બધા શોપિંગ કરે છે ને આપણે કાચ જોઈ જાય એટલે વિડીયો ન ઉતાર્યો બનાવી દે. અને એક રિક્ષામાં જતો ઠલો ઠલ 6 જણા બેસાડ્યો એકબીજાના ખોળામાં. આ ગુજરાતી જ કરીએ કે બીજું કોઈ કરી જ ન કે પૈસા બચાવવા પડે ને ભાઈ. અને જો આપણે આવી ગયા જુડિયોમાં કે શોપિંગ અધૂરી રહી ગઈ હતી. તો જો મારા જેઠની છોકરીને એને બધાને શોપિંગ કરવાની હતી. નાના છોકરા કેમ રમકડા જઈ જાય રગવાય થાય, એમાં હું કાચ જોઈ જાઉં એટલે વિડીયો ન ઉતાર્યો બને જ નહીં. જો બધા શોપિંગ કરે છે અને મેં પણ 2-3 જો વસ્તુ જોઈ દીધી કે મારા જેઠની છોકરીને છે ને બર્થડે આવે છે કે નહીં, તો વસ્તુની ખરીદી કરવા દીધી. આપણે જો થોડું ઘણું સિલેક્શન કરી નાખ્યું છે. અને જો આ રાબડિયો કેવો બેસી ગયો છે, કપડા એના દીદીના લઈને. ફ્રીની વસ્તુ હોય તો ઇસ્તેમાલ તો કરવો પડે કે નહીં. ત્યાં સ્પ્રે જો ટ્રાય મીના મૂકેલા હોય કે નહીં, ત્યાં બેને છાંટી દીધા, રાજીને રેડ કરી દીધા. આ બધાને ટાટા બાય બાય કરી મારા પતિદેવને મેં બોલે કે અમારે લેવા જવાની હતી થોડી ઘરની વસ્તુ. તો હું ને મારા પતિદેવ જો આવી ગયા મોલમાં અને થોડી ઘણી કરિયાણાની વસ્તુ લેવાની હતી ને. તો જો મારા પતિદેવ બધું ગોતે છે ને ખાવા પીવાનું પહેલાં ગોતે, પછી બધું અમારે ઘરની વસ્તુ લેવાય. તો જો અમે બધી વસ્તુની ખરીદી કરીને આવી ગયા ઘરે. અને ઘરે આવીને હું બિલ મેળવું છું કે કેટલી વસ્તુ આવી છે, કેટલી બાકી છે. અને પવન તો જો કેટલો જબરો આવે છે. એમ તો હમણાં વરસાદ આવશે તો કાંઈ નહીં. મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને હર હર મહાદેવ. તમને ક્યાંની વસ્તુ ગમે, મોલની કે દુકાનની, જરા કમેન્ટમાં કહી દેજો.